બેસું છું ને એ મારા બધા ઊંચેથી શું બોલે છે? મીરા ભાભી દામિની બેન બહાર જતા હતા? ના ના હા કઈ નહીં, પહેલા તો તમને બંનેને કોંગ્રેચ્યુલેશન્સ. કોંગ્રેચ્યુલેશન. કઈ વાતનું? શું કઈ વાતનું? મારાથી છુપાવવાના હતા તમે લોકો? ફોર બેબી. ઓહ હા, થેન્ક યુ. અચ્છા, એટલે તમે આવું કહ્યું કે ટુ વ્હીલ લઈને બહાર ન જવાય આવા સમયે. ભાભી, આટલી મોટી મિસ્ટેક તમે કેમ કરી શકો? અરે તમારા શરૂઆતના મહિના છે, આવા સમયમાં છે ને ટુ વ્હીલ પર ના જવાય. અરે એમાં ડીઝલ. મેં આદિત્યને કહ્યું કે આ ફોર વ્હીલમાં છે ને મને સફોકેશન થાય છે, અને તમને તો ખબર છે ને કે આવા સમયે બહુ ધ્યાન રાખવું પડે, એટમોસ્ફિયર સારું હોવું જોઈએ, એટલે અમે લોકો ટુ વ્હીલ લઈને જતા હતા. નહીં, સાચું કહું ને તો આદિભાઈ તમારું બહુ જ ધ્યાન રાખે. આવા હસબન્ડ વાઈફ છે ને મેં ક્યાંય નથી જોયા. અરે તમારા બંને વચ્ચે પ્રેમ, ઓ માય ગોડ! આ તમારા બંનેની સામે તો છે ને બા હીર રાંઝા લેલા મજનુ ઓછા પડે. બસ આ બહુ વખાણ નહીં કરો, હા પાછી ભૂલાઈ જશે. સાચું હોય એ તો કેવું પડે ને. હા જુઓ ને મારા ભાભી, એ પણ જ્યારે જોવો ને ત્યારે બસ મારા આદિએ મને આમ રાખી, મને અહીંયા લઈ ગયા, અને તમે પણ આ મીરા ભાભીને બિલકુલ ઓછો નથી આવવા દેતો. એક ઘડીક પણ એને કઈ પણ વસ્તુ માગે ની પહેલા હાજર હોય, અને બાકી એડવાન્સ તો એ છે જ તે. હા, હું મારે કઈ જોતું હોય ને તો મારી પહેલા એ મને આપી દે. હા, મારા બંને વચ્ચે વ્યવહાર જ એવો છે. હું એડવાન્સ નથી, ધ્યાન રાખું છું તમારું. એમનો કહેવાનો મતલબ છે કે હું એમનું બહુ ધ્યાન રાખું છું. અને સાચું કહું ને દામિની, તો મને મારા પતિ વાલા જેટલા છે. આ લગ્ન કર્યા ને ત્યારથી અત્યાર સુધી લોકોનો પ્રેમ ઓછો થાય, પણ અમારા બંનેનો પ્રેમ છે કે દિવસે ને દિવસે વધતો જ જાય છે. નહીં આદિ? સાચી વાત છે તારી. હા, અમારા બંને વચ્ચે હજી એમ જ થાય છે કે અમે હમણાં જ મળ્યા છીએ, એવો પ્રેમ. ખબર છે, એ આખો દિવસ ઓફિસે હોય, બહાર હોય, સાઈડ ઉપર હોય, અને હું પણ મારા કામમાં હોય ને તો પણ દિવસમાં કેટલી વાર ફોન કરીને મને પૂછે, તે જમ્યું, તે નાસ્તો કર્યો, તું આરામ કરી લેજે. આટલો પ્રેમ તો કોઈને નહીં કરતું હોય. એ નહીં, પણ મારું એટલું ધ્યાન રાખે. સારું. હવે મારી વાત સાંભળો. જો તમારા સારા દિવસો જાય છે ને તો કાંઈ પણ મદદની જરૂર હોય ને તો મને કહી દેજો. અરે ચોક્કસ, કેમ નહીં. મારા સાસુ છે ને એ પણ મારું બહુ ધ્યાન રાખે છે, બહુ સારા છે મારા સાસુ. હા, ધ્યાન રાખે છે એટલે મારી પાસે આવ્યા હતા અત્યારે. શું કામ? કહેતા હતા કે મારે છે ને મારી મીરાની ઓફિસ જોવી છે. મારી મીરા બહુ કઈ જગ્યાએ કામ કરે છે, વધારે કામ તો નથી કરતી ને. હું જરાક એકવાર એની ઓફિસ જોઈ લઉં ને તો મને શાંતિ થઈ જાય. વધારે કામ કરાવતા હોય ને તો ત્યાંથી પકડીને ઘરે લઈ આવો ને કામ જ નથી કરવા દેવી 9 મહિના. ચાલ હવે આપણે મોડું થાય. હા ચલો, મારે મોડું થાય છે, પછી મળીએ આપણે. પણ સાંભળો બાપ, મને તો ખબર નહોતી એટલે મેં કઈ વાત નથી કરી. દામિની બેન, એ ગરડું માણસ છે, એની વાતોમાં બહુ ધ્યાન નહીં આપવાનું તમારે. ચલો હવે, મને બહુ ચક્કર આવે છે. પછી મળીએ. સારું. હું જાઉં છું. ચાલો જાવ. હા ને, ટેક કેર. હા. સાંભળ્યું? આ તારી માં, એને ત્યાં જઈને પૂછવાની શું જરૂર હતી કે મારી ઓફિસ ક્યાં છે? પૂછી લીધું એમાં થઈ શું ગયું? થઈ શું ગયું એમ? જો સીધી એવી એક જ વાત છે, મારી પંચાયત કરવાની કોઈ જરૂર નથી. આજે ઓફિસનું પૂછ્યું છે, ખબર નહીં કાલે બીજું બધું પૂછશે. એક કામ કર, તું છે ને આ તારી માને ગામડે મોકલી દે, અહીંયા રાખવી જ નથી એને. એવું કાઈ નહીં થાય. હા, આ ખોટી હોશિયારી નહીં માર. અને મને પણ ખબર છે આ ઓછો પાવર બતાવતી હોય તો આ તારો પાવર બતાવે જ ને એમાં તે તારે ભોગવવું પડે છે. મારે ભોગવવું પડે છે કે તમે લોકો મારી ઇન્ક્વાયરીઓ કરતા ફરો છો? જો હવે તારી માં સામે તારી સાથે આવું વર્તન કરું ને એના કરતાં બેટર છે કે એને ટાઈમસર ગામડે મોકલી દે. સમજો? ગામડે નહીં જાય, મારા મમ્મી જિદ્દી છે. તને ખબર જ છે ને કે કોઈની વાત નહીં માને. ઠીક છે, તો પછી માં દીકરો તમારો રહેવાનો બંદોબસ્ત કરી લો. બીકોઝ મકાન મારા નામ પર છે, ગાડી મારા નામ પર છે, અને હું કમાઈને લઈ આવું ને ત્યારે ખાવા મળે છે. આ તારા મસાલાના પૈસા પણ હું તને આપું છું. હા, તો તું પણ મારા નામે ચરી ખાય છે ને. આ હું છું ને એટલા માટે તું સેફ છે. બાકી તું તે હા મારા નામનું મંગલસૂત્ર ન પહેર્યું હોત ને તો ગામ આખી વાતો કરત, અને કેવી વાતો કરત ને તું સહન પણ ન કરી શકત. સમજી લે એટલામાં. બસ હવે, તારા નામ પર હું ચરી ખાઉં છું કે મારા નામ પર તું? અરે શુકર કર ભગવાનનો કે મારા જેવી પત્ની મળી છે. આ આખા ગામમાં વટથી જે ફરે છે ને એ મારા ઉપર ફરે છે. સમજો ને? આમ જોવા જાય તો તું ભટકાની જ છો મને, પણ આ તો મારે કોઈને કહેવાય નહીં ને. અને બધાના મોઢે ખાલી ખોટું હસીને રહેવું પડે છે. અને તું
તું બધાના મોઢે તો એટલી સારી બને છે ને, હા પતિના વખાણ કરે છે ત્યારે જરાક પણ તને આમ દયા જેવું નથી આવતું? તારા દિલમાં કંઈ થતું નથી? હા, કે આવા ખોટા વખાણ તારાથી આવે છે કેવી રીતે? તને ખબર છે ને કે મારા ઉપર આવી જાવ ને તો હું મારા પરિવારને પણ મારો નથી માનતી. મને ફક્ત નામથી મતલબ છે, પૈસાથી મતલબ છે. સંબંધોનું શું છે એ તો હું ગમે ત્યાં બનાવી લઈશ. ચાવી લાવ. સંબંધ બનાવી લઈશ ને? સંબંધ બગડી પણ જતા વાર નહીં લાગે. હા, સંબંધનો પાવર, પૈસાનો પાવર ને હા એટીટ્યુડ છે ને એ ક્યારે વિખાઈ જાય ને એની ખબર પણ નહીં પડે તને. તું ભૂલે છે કે માદી કે અત્યારે મારા સારા દિવસો જાય છે? તો ભગવાન પાસે પ્રાર્થના કર કે આ મારા સારા દિવસો છે ને એ તારા પણ સારા દિવસો બનીને રહે. બાકી યાદ છે ને કે હું શું કરી શકું? આ બધી ખબર છે. હવે આ જાવું નથી. ક્યાં ચાવી લઈને વહી ગઈ? ક્યાંય નથી આવું મારે. હવે મારે ગલ્લે જવું છે. લાવ. જો આદિ, આજે હું જાઉં છું ગામડે, પણ જતાં પહેલાં મારે તારી સાથે થોડી અગત્યની વાતો કરવી છે અને 2-3 તને સલાહ પણ આપી છે બેટા. આપી દો ને. એમ પણ સલાહ તો લેવાની હું ના જ ન પાડું. જો બેટા, ખોટું ન લગાડતો, પણ આ ઘરમાં જે કંઈ પણ બની રહ્યું છે ને એમાં વાંક તારો પણ છે. મમ્મી, હું તમને ક્યાં કહું છું કે ગામડે જાઓ? હા, અને આ બધી વાતમાં વાંક મારો ક્યાંથી આવ્યો? તારો નથી તો કોનો છે? તું જ વિચાર કર ને. હા, તું જ વિચાર કર. હા, તું સરખું કમાતો નથી, તારા ધંધા સરખા ચાલતા નથી, એટલે વહુએ કમાવા જવું પડે છે, આ ઘર ચલાવવું પડે છે. મને બધી ખબર છે. એ તને રૂપિયા આપે છે એટલે તને દબડાવે છે અને તું એનો દબાયેલો રહે છે પણ. હા, મારી આગળ જાહેર નથી કરતો એ વાત અલગ છે, પણ હું બધી વાત જાણું છું કે આપણા ઘરમાં કઈ જગ્યાએ કઈ ઘટના બની રહી છે. જો એવું કંઈ નથી. હા, 2 પૈસા લાવે છે તો ભલે ને મહેનત કરે છે ને, અને એમાં ખોટું શું છે? આ ઘરે બેસી રહેવું એના કરતાં સારું છે કે થોડું કામ કરે. કમાવા જાય ને એનો મને વાંધો નથી, પણ તું તારી જવાબદારીમાંથી છટકે છે ને એનો મને વાંધો છે. અરે, તું સરખી રીતે ધંધો કર, તું સારી નોકરી કર, તો પછી આ વહુએ આ બધું કરવું જ ન પડે. અત્યારે એને પ્રેગ્નન્સી રહી છે, હવે એ કામે જાય છે, તું રોકી નથી શકતો, કારણ કે કઈ રીતે રોકે? નહીતર કાલે ઉઠીને ઘરના ખર્ચા કઈ રીતે ચલાવશો? ખર્ચાની કોઈ ચિંતા જ નથી. ખર્ચો તો હું ગમે ત્યાંથી એડજસ્ટ કરી જ લઉં, પણ આ કેવું છે કે હવે એનાથી કામ કરેલું હોય ને એટલે ઘરના કામ ન થઈ શકે. તું ગમે એટલી વાતને ગોળ ગોળ ફરાવ, પણ મને ખબર છે કે આ વસ્તુ શક્ય નથી. આ વસ્તુ શક્ય બનશે જ નહીં. તમે ગામડે જાઓ છો તો શાંતિથી જાઓ ને. શું કામ આટલી બધી ચિંતાઓ સાથે લઈને જાઓ છો? ચિંતા રહે ને બેટા. મારો દીકરો સરખું કામ નથી કરતો, નથી કમાતો, બાયડી નીચે દબાઈને રહે છે, બાયડી જેમ ચલવે છે એમ ચાલવું પડે છે, તો ચિંતા તો રહે ને. અને ખાસ કરીને આ ગામડે જાઉં છું ને હે કામ અર્થે જાઉં છું, પણ અહીંયા મીરા વહુનું ધ્યાન રાખજો, કારણ કે 2 વખત તો આવી ઘટનાઓ બની ગઈ છે. જ્યારે એને મહિના રહ્યા ત્યારે કંઈક ને કંઈક રીતે એનું પીંડું વળી જ ગયું છે. હવે મમ્મી, એવું કંઈ નહીં થાય એવું તો બિલકુલ નહીં વિચારતા. અને રહી વાત તો હું એને કહી દઈશ કે હવે થોડા સમય મતલબમાં નોકરી મૂકી દો બસ. હા, જોઉં છું ને, પણ જો મીરા વહુ છે ને એના 2 ચહેરા છે. તું માને કે ન માને, એ તારી સાથે અલગ રહે છે, મારી સાથે અલગ રહે છે, અને ખાસ કરીને આપણા આ ઘર સાથે જે વર્તન કરી રહી છે ને એના પરથી મને તો ડાઉટ જાય છે, કંઈક તો ઊંધું છે. તમારી ભૂલ થાય છે. 2 ચહેરા ને 3 ચહેરા છે. હા, તમારી સાથેનો વ્યવહાર અલગ, મારી સાથેનો વ્યવહાર અલગ, અને આમ જનતા માટેનો વ્યવહાર અલગ. અચ્છા, એવું તને ખબર જ છે કે તારી બાયડીના વ્યવહાર આવા છે, છતાંય તારે એને પ્રોત્સાહન આપવું છે, તારે એના નીચે દબાઈને રહેવું છે, પણ તું મરદ બનીને એને ઘરમાં બેસાડીને નહીં ખવડાવે નહીં? એ હોશિયાર છે અને બહાદુર પણ. જુઓ, એમ ડરપોક છે. હા, બોલે એવું કંઈ કરી ન શકે, પણ શું કે એ જ્યારે બોલતી હોય ત્યારે એને સાથ આપું છું. અને મને ખબર છે કે અંદર ખાને એ દબાયેલી જ છે,
અને પોચા હૃદયની માણસ છે. આ સામે પડઘો પડે ને તો ભાગતા પહેલા તો તમે એને જ જોશો. મુઠ્ઠી વાળીને ભાગી જાય એવી છે. હા સાચી વાત છે, એકદમ સાચું કહ્યું તે. પણ આ તારી પીઠ પાછળ કઈ રમત ન રમાતી હોય ને એનું જરા ધ્યાન આપજે. હા, એવું તમે વિચારી પણ કેવી રીતે શકો? એવું કંઈ નથી. વિચારતી નથી, એવું હશે અને એવું છે બેટા. મારો ફોન ચાલુ જ હોય કન્ટિન્યુ. હા, એ મને ફોન કર્યા કરે, હું એને કરું. હા, બંને અમે છે ને નવરા પડ્યા નથી કે ફોન કર્યો નથી. બોલો, હવે બીજું કંઈ જાણવું છે? અરે ના ના, મારે એવું બીજું કંઈ નથી જાણવું. મારે તો એ જાણવું છે કે બેટા આ તારી બૈરી જે કામના બાને ઘડીકમાં મિટિંગમાં પૂના જાય, ઘડીકમાં અમદાવાદ જાય, ઘડીકમાં અહીંયા, એવી તો કયા કામ તૂટી પડે છે એની કંપનીમાં કે એના વગર કામ ચાલતું જ નથી? અલગ અલગ બધા જ કામ હોય. હવે એનું કામ એ ટાઈપનું છે કે બધા સાથે મિટિંગો કરવાની, એ લોકો બધા ક્લાયન્ટને મળીને એની સાથે વાતો કરે, કંપનીની બધી માહિતી આપે અને એ લોકો વધારે માલ ખરીદે. એટલે એની કંપનીમાં એના સિવાય કોઈ બીજું છે જ નહીં. જ્યારે હોય ત્યારે ઓફિસ ઓફિસ ઓફિસ, બીજો કોઈ ધંધો જ નથી. પણ આ જાય ને તો બોસને આના ઉપર એટલો ભરોસો છે ને કે આ જાય એટલે કામ લઈને જ આવે. બાકી છે ને બીજા ઘણા બધા છે પણ એ કોઈ કામ નથી લાવતા. અને આ જ્યારે જ્યારે જ્યાં જ્યાં ગઈ છે ને ત્યાંથી કામ લઈને જ આવી છે અને પાછી કમિશન લઈને આવે જુદું. હા, આ કમિશન જ તને વાલું લાગે છે ને, બીજું તને વાલું શું લાગે છે? કમિશન આવે છે એટલે બેટા તને તારી બૈરીની નોકરી વાલી લાગે છે. એનો સીધો હિસાબ છે. હા છે ને, ક્લાયન્ટ એના હાથમાં જ હોય ને છતાંય બોસને ફોન કરીને કહે કે હું આ ક્લાયન્ટ સાથે વાત કરું છું. સામે પહેલા ક્લાયન્ટને ફોન કરે કે જો આ જગ્યાએ નક્કી કરું છું તમારું, હા, પણ તમે કોઈને કહેતા નહીં. એટલે પછી ક્લાયન્ટ ત્યાંથી માની જાય, બોસ અહીંયા માની જાય, બંનેને ભેગા કરી દે અને પછી વચ્ચેથી માલ ખાઈ લે. બરાબર, ચાલાકી તો બહુ છે પણ એની ચાલાકીમાં તું ન ફસાતો. મારી અત્યારે 11 વાગ્યાની બસ છે, હું નીકળું છું. હા તો કંઈ વાંધો નહીં, પણ આ સવારમાં તમારે જવાની શું જરૂર હતી? જવું પડે એમ છે, કહ્યું ને. હા સારું, કંઈ વાંધો નહીં. હા, ધ્યાનથી જજો. જય શ્રી કૃષ્ણ. રિક્ષામાં જતા રહેશો ને? હા હા, જતી રહીશ ને. મોટી ગાડી તો એ લઈ ગઈ છે હા. અને ટુ વ્હીલ ઉપર તમને ફાવે ન ના ફાવે? ફાવે. હા, મોટી ગાડી તારી બાયડીએ જ લીધી છે ને, એટલે તારી બાયડી સિવાય બીજું કોઈ નહીં વાપરી શકે. તારા હાથમાં તો ક્યારેક ક્યારેક પેલું કે ને ગેરેજમાં લઈ જજો, સાફ સફાઈ કરી દેજો, એના માટે આપે છે. સારું છે એટલું તો આપે છે. સિક્કા પડે છે ને. છે તો નહીં આજુબાજુમાં. હા, આમ પણ કહેતી તો હતી કે આજે ઘરે કોઈ નથી. હા, સાસુમાં ગામડે જવાના છે ને હસબન્ડ બહાર છે. આજે ખરો મૂકો છે, મેળ આવશે. એક મિનિટ. હા જી. અહીંયા કોનું કામ છે? આ મીરા મેડમનું જ ઘર છે ને? હા, એમનું જ ઘર છે. પણ તમે કોણ છો? જોવો, હું એમની બાજુમાં રહું છું અને તમને ક્યારેય જોયા નહીં. ના જ જોયો હોય ને, એમની સાથે ઓફિસમાં કામ કરું છું એટલે ઓફિસનું કામ હતું એટલે. હા, તમે લોકોએ તો લોહી પીધું છે. અરે બિચારીને સારા દિવસો જાય છે અને તો પણ અહીંયા ઘરે આવીને કામ કરાવો છો. જરીક તો શરમ કરો. ઓફિસમાં તો તમારા લોકોનું એટલું કામ કરે છે, હવે તમારે ઘરે કામ કરવું છે? ઓ તમે જરા શાંતિ રાખો. ઘરે કામ કરવા નથી આવ્યો પણ થોડું ઘણું અમારું સેટલમેન્ટ વિખાયું છે એટલે એના માટે આવ્યો છું. એમાં એવું છે કે બધો વહીવટ ઓફિસનો એમના માથે જ છે એટલે એ ના આવે તો બધો વહીવટ વિખાઈ જાય ને. પણ તમને જરાક તો શરમ આવી જોઈએ કે નહીં? અરે ગમે ત્યાં ગમે એના ઘરે પહોંચી જાઓ છો. માની લીધું કે હા મીરા ભાભી તમારે ત્યાં કામે આવે છે, એનો મતલબ એમ નહીં કે તમે ઘરે પહોંચી જાઓ. અરે અત્યારે એ ઘરે એકલા છે, શરમ નથી આવતી કે એકલી સ્ત્રી ઘરે હોય ને તમે ઘરે જાઓ છો? ના ના, એવું કઈ નથી. મને તો ખ્યાલ પણ નથી કે ઘરમાં એકલા છે. હા, તમે કોઈ ચોર તો નથી ને? અરે ચોર ક્યાંથી? મને જોતા ચોર જેવો લાગુ છું? અરે જુઓ તો ખરા, એકદમ પ્રોફેશનલ વ્યક્તિ છું, ઓફિસમાં કામ. ના 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 ના, મેં છે ને ક્રાઇમ પેટ્રોલમાં જોયો તો એપિસોડ. એમાં છે ને આવી રીતે મસ્ત સૂટ બૂટ પહેરીને જાય અને જ્યાં જવાના હોય ને ત્યાંની બધી ડિટેલ લઈ રાખે કે આ ફેમિલીમાં એટલા લોકો રહે છે, હા કામ કરે છે, આ બધાના નામ છે અને પછી જ્યારે ઘરે કોઈ ના હોય ને ત્યારે
ચોરી કરી નાખે અને જરા- જો કોઈ જોઈ જાય ને તો મર્ડર કરી નાખે. અરે- નક્કી તમે એ જ છો. તો તમને શું લાગે છે તમારું મર્ડર થવાનું છે એમ જ ને હા? મારું મર્ડર શું તમે કામ તો થાય? કહો છો કોઈ જોઈ જાય તો મર્ડર કરી નાખે. અરે જો શાંતિ રાખો. સોસાયટી વચ્ચે તમે આવી રીતે જોર જોરથી બોલો નહીં. તમને શું લાગે છે કે હું તમારાથી ડરી જઈશ એમ? બિલકુલ નહીં. હમણાં છે ને બધાને ભેગા કરું છું એટલે તમને ખબર પડશે. જો અરે તમારી એકદમ- હિંમત કેમ થઈ? અરે કોઈ શાંતિ આ બચાવ! શાંતિ અરે શાંતિ કોઈ- શાંતિ રાખો. અરે પણ કોઈ છે જલ્દી બહાર આવો. જો ચોર આવ્યો ચોર. હું મર્ડર કરી નાખીશ તમારું. શાંતિ રાખો ને. ભાભી આમ ઉતાર્યો. ભાભી આમ ઉતાર્યો. અરે પણ શું છે દામિની, શું છે? અરે પણ ન્યા જાઓમાં ચક્કુ મારી દેશે. આ ચોર છે. અરે, અમને સમજાવો ને. કોણ છો? શું કોણ છો? હું તમારો અરે ભાભી, હું કહું છું ઓફિસમાં ને. કામ કરતો જોયું? ભાભી તો ઓળખતા જ નથી તમને. તો તમે ક્યાંથી કામ કરો? ઓળખે છે મને. તમે અમારે બીજી બ્રાન્ચમાં હશો એટલે ઓળખતી નહીં હોય. હાય. હા બીજી ભાભી. બ્રાન્ચ માંથી જ આવ્યો છું. જો તમારે ડરવાની જરૂર નથી. હું તમારી હારે છું. હમણાં છે ને બધાને બૂમ પાડીને આપણે બોલાવી લઈએ. તું મર્ડર કરાવીશ મારું, પાક્કું છે. બોલાવી લે. કેમ પણ? ચૂપ. ઓળખે છે મને. તમે અહીંયા મારા ઘર સુધી અ, શું કામ આવ્યા? ઓફિસના કામ માટે જ આવ્યો હતો. જોયું? આ ઘણા સમયથી મને વાત કરી લેવા દેશો. પહેલા અમારી વાત અમે પતાવી દઈએ એક મિનિટ. એમ રાખ્યું હતું, પણ તો પણ શાંત તો રહેતા જ નથી મેડમ. ચૂપ ચૂપ. આ છે ને હે! થોડી ઓફિસની પર્સનલ વાત કરવી છે. હા, અમે પર્સનલ વાત કરી શકીએ ને અમારી રીતે. હા, ભાભી તમે પાકું ઓળખો છો ને એમને? બાકી મને કહી દેજો. તમારે જવું હોય તો જઈ શકો. અમે વાત કરી લઈશું. સારું. પણ એવું લાગે ને તો મને જરીક ફોન કરી ના ના દેજો. ના ના, તમે ઊભા જ રહો ને અહીંયા જુઓ અમે શું વાત કરીએ છીએ. હા? પછી જજો. એક મિનિટ. કોઈ વ્યક્તિ મર્ડર કરવા આવ્યો હોય તો આટલી વાર ચર્ચા કરે અને મને ટાઈમ આપે કે હા તમારી ફ્રેન્ડને બોલાવી લો પછી મર્ડર કરીશ, નહીં ને? અને એક કામ કરું. હું છે ને તમારી સાથે રહું. જ્યાં સુધી તમારું કામ નહીં પતે ને ત્યાં સુધી આની માથે ઊભી રહીશ. દામિની, જઈશ હવે? હું જાઉં છું. પાછા ઘરમાં ના આવતા પૂછ્યા વગર. હા, ચૂપ મારી રહેશો રીતે- થોડી વાર તમે પ્લીઝ. જાય છે ને મારી ફ્રેન્ડ, જાય છે એ મારી બધી જ વાત માને છે. માનસ ને હા તો હું જતી જા. હા, જાઉં છું. પારકી પંચાયત પણ દેવાંગ, વોટ ઇઝ ધીસ? ઘરે આવવાની શું જરૂર હતી તારે? આ સોસાયટીમાં કોઈ જોઈ જશે ને તો ઢંઢેરો પીટાઈ જશે. જો આ ઘણા સમયથી તું ફોન નથી ઉપાડતી, સરખા જવાબ પણ નથી આપતી, અને આમ પણ આ ઘણા સમયથી મળ્યા નથી એટલે મને થયું કે તને મળવા આવું. દેવાંગ, સમજવાની કોશિશ કર. એક તો મારી સાસુ હજુ ગઈ જ છે ગામડે, અને એ ગઈ ને ત્યાર પછી આદિનું વર્તન પણ મારા પ્રત્યે બદલી ગયું છે. અને શાંતિથી રહેવા દેવા માંગતો હોય ને તો બીજી વાર હવે ઘરે નહીં આવતો. એક કામ કરીએ, આ ઓલી ક્યારની અહીંયા જ જોઈ રહી છે, હજી ઊભી છે પારકી પંચાયત. આપણે અંદર જઈને વાત કરીએ. દેવાંગ પ્લીઝ, એ છે ને આખી સોસાયટીમાં સૌથી મોટી ચમચી છે. આખી સોસાયટીમાં વાતો ન ફેલાવી હોય ને તો તું અત્યારે જા. હું થોડી વારમાં ઓફિસ આવીને મળું છું તને. હા ઠીક છે, પણ તને ખબર છે ને તું મળવા ના આવે અથવા તો ઓફિસે ના આવે તો ધીમે બોલીશ. કામકાજ બધા અટવાઈ જાય છે, ક્લાયન્ટો બધા રખડી જાય છે. હા, એટલે જલ્દી આવજે. હા, હા ઓકે બાય. ઓકે, મળીએ. હા. બાય.